ચાલો મિત્રો હવે સુઈ જાય બહુ જોમાં રિયલી હેલ્મેટમાં હું કેવો લાગુ જોન જરાક હારો લાગો છો કેવો લાગે કેમ છો મારો ગુજરાત ગુજરાતના ગુજરાતી મિત્રો આપણે નવી ટ્રીપ જો આજથી શરૂઆત થઈ છે આપણે જઈએ છીએ મિત્રો મહાકુંભ પ્રયાગરાજ આપણી સાયકલ લઈને 1300 કિલોમીટર સુધીનો આપણો આ સફર છે આપણી સાથે સાથ આપવા આપણા ભયકભાઈ છે અને એક આપણી સાયકલ છે અને બધાને કહેવા દે કે હેલ્મેટ પણ લઈ લીધું છે સેફટી માટે સારું એમ તો પૂરેપૂરી સેફટી રાખતા જ હોઈએ છીએ ચાલો હવે ભયકભાઈ સાથે જઈએ એમ તો ભયકભાઈ મોજમાં ને બસ મોજમાં. શું કહેવા માંગો છો આ ટ્રીપ વિશે ટ્રીપ વિશે તો હું 144 વર્ષ પછી મહાકુંભ નો લાભ આપણને આપણી પેઢીને જોવા મળે છે. બહુ મોટી વાત કહેવાય હે ને જેમ બને તેમ ત્યાં જાતું જોઈએ શું કેવું 12 વર્ષ પછી તો થાય જ છે પણ આ છે મહાકુંભ 144 વર્ષ નથી. સાચી વાત 12 વર્ષ પછી થાય એવા 12 કુંભ થાય ને ત્યારે એક મહાકુંભ થાય. લાભ મળે એટલે સારું. ચાલો મિત્રો જો આપણું બોર્ડ કેવું છે કમેન્ટમાં કહેજો અને સામે આપણે જઈએ છીએ ભરૂચ તરફ ચાલો જઈએ જોતા રહેજો હેલ્મેટમાં હું કેવો લાગુ જોન જરાક હારો લાગો છો કેવો લાગે તો મિત્રો જો આપણા વેદભાઈ આપણા મિત્ર જ છે તમારે કોઈ ફેર નહીં દેખાતો તમે આ બાજુ આવો તો હાલો હવે દેખાઈ ગયો હાલો બસ મિત્રો જો નાસ્તો લાવ્યા છે થેન્ક યુ સો મચ હવે મિત્રો નાસ્તો કરીને જાશું આગળ ત્યાં પેટ્રોલ પંપે ઉભા હતા બેઠા થોડી વાર જો એ જ કઈ જોઈએ ભાઈ બધા મિત્રો આપણા ભાઈ મળ્યા છે કામરેજ ના ભાઈ નામ શું તમારું હર્ષભાઈ જો ફોકસ ચોકલેટ આપી અને પાણી પણ પીવડાવ્યું ક્યાં ના ગોતતા હતા બહુ મિત્રો પાણી કહેવાય ને ભગવાન મોકલી જ દે કોક ને હર્ષભાઈ ને મોકલી દીધા થેન્ક યુ મને ખૂબ જ આનંદ થયો ભાઈનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે ખૂબ જ વાત કરીને મજા પણ આવી તો ચાલો હવે ભાઈ થોડી વાત કરીએ મિત્રો ભાઈ હમણાં મળ્યા હતા ને એ જો હમણાં જો પાછા થોડા અંબાવતા હતા કામરેજ ના ભાઈ હતા હમણાં સુરત ના હતા મિત્રો હર્ષભાઈ નામ હતું ને હર્ષભાઈ અને જે મિત્રો આપણું જેકેટ છે આપણે ઓનલાઈન મંગાવ્યું હતું હું જે જેકેટ લાવ્યો ને એમાં નો ચાલે પણ મેં જે ઓનલાઈન મંગાવ્યું છે ને એ માઇન્સમાં ચાલે અને એની ડિલિવરી સવારે આવી મારી ઘરે એટલે મારો ભાઈ અહીંયા મને આપવા આવે છે હજી ભરૂચ નથી પડ્યો અને આપવા આવે છે એટલે જે બેઠાથી અહીંથી બસ અંકલેશ્વર પહોંચી ગયા છે અને હું અમે બે જો બેઠા સોડા બોડા પી ઓલા ભાઈ પી મજા આવે છે પાવર ઓફ સ્ટ્રિંગ ભાઈ ફ્રી પ્રમોશન ની હોય ભાઈ આપડા ભાઈ લાખોમાં વ્યૂ આવે ફ્રી પ્રમોશન થોડી હોય શું કેવું મિત્ર તું ને જેકેટ આપવા આવશે મોહિત ને જો જેમિસ પણ આવ્યો ક્યાં છે જેકેટ લાવતો જેકેટ ઘરે પડ્યો તમે કેમ સાયકલ લાગતા હશો બોલાઈ ગયો ગાડીમાં હાલો ભાઈ આવડો ગાડી મિત્ર આપી દેવાનું છે ને એ લઈ લેવાનું છે મિત્રો જો જેકેટ લઈ દીધું છે ચાલો અહીંયા પાછું ટાંગી દઈએ પછી જઈએ આગળ મિત્રો થોડી વાર છે ને હેલ્મેટ કાઢી નાખ્યું છે એમ ઘર થી નીકળે ને ચાર નું માથામાં ઉકે આમ પગ આમ તાપી નો લીધું હોય એને જેવું લાગતું કાઢ નાખ્યો છે જો પાછું આ ઘડીક માંડી દીધું છે હવે ઘડીક આગળ જઈએ મિત્રો ગુરુદ્વારા પર થોડુંક જ વધ્યું છે જોઈ કે આગળ પહોંચી જસ પહોંચ્યા છે અહીંયા અને છે ને ટ્રકની પાછળ બેઠા છે જો મજા આવે છે મિત્રો મને એટલું લાવે છે ને અત્યારે વાત જવા એમ થાય કે પછી 9 વાગે ઊભું થાય ને બ્લોગ મૂકી એડિટિંગ કરીને પાછા કાંઈ થાય પછી જયારે હુવા જાય પછી સીધી હવા જ પડે છે એવું થાય પણ જો સાયકલ મોસમની કદાચ બધા એવું જશે શું કેવું પછી રાતે ફુવાઈ જાય પછી હવા જ પડે એમ હાલો ભાઈ 5 મિનિટ પછી ઉભા થાય પછી સીધી હવા જ પડે બસ તમે તો અમને રૂમ પર મળી ગઈ છે જોરદાર હવે થોડી વાર બેસીએ આપણે સોમનાથ ગયા હતા જે રૂમ હતી સેમ છે બીજો એ જ રૂમ છે ત્યાં રૂમ નો જોયો હોય ને તો એ બ્લોગ જોઈ લેજો જેમ તો આજે પાછા નહીં બતાવીએ આપણે તો એ ખબર તો પડે ને એ જ રૂમ છે સાચું છે જો જેવા એન્ટ્રી લો ને આ 1 2 3 બેડ છે 3 જણા તો પણ ચાલે સાઈઝ નો બેડ જો અમે અત્યારે ઉતા હતા અને અંદર વોશરૂમ ઓકે પંખો છે બધું ઓકે છે જોઈ મિત્રો એક આ પ્રકારની રૂમ છે ચાલો મિત્રો હવે સુઈ જાય બહુ જો
તો બસ આઈ હોપ કે મિત્રો તમને આ નાનો વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો છે તે લાઈક શેર સબસ્ક્રાઇબ આપણી YouTube ચેનલ કરવાનું ભૂલતા નહીં. જેથી આવનારા દિવસોમાં તમે આપણા બધા જ બ્લોગ અને આખી જર્ની શું ખાય છે તુરંત કરતા બધું તમને આપણા વ્લોગમાં ખબર પડી જાય. હા તો બસ જોતા જજો. જોવા માટે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બે ઘંટા ભૂલતા નહીં. હા હા મહાદેવ.